પોરબંદર સહિત દેશભરમાં જ્યારે હોળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે, ત્યારે પોરબંદરમાં પણ ગુજરાત ન્યૂઝ પરિવારના સદસ્યોએ હોળીની ખાસ ઉજવણી કરી ધૂળેટીના દિવસે રંગોત્સવ મનાવ્યો હતો. હોળી એટલે રંગોનો ઉત્સવ તેમજ અસત્ય પર સત્યના વિજયનો તહેવાર. આ તહેવારમાં આગલા દિવસે હોલિકા દહન થયા બાદ બીજા દિવસે ધૂળેટી નિમિત્તે લોકો રંગોત્સવ મનાવતા હોય છે. ત્યારે આ વખતે ગ્રહણના કારણે આજે સમગ્ર રાજ્યમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોરબંદર ખાતે પણ ગુજરાત ન્યૂઝ પોરબંદર પરિવાર દ્વારા વાડીપ્લોટ ખાતે આવેલ જીટીપીએલ હાઉસ ખાતે રંગોત્સવ મનાવાયો હતો. જે કાર્યક્રમમાં ઇન્ટરનેટ વિભાગ સહિતની જીટીપીએલ પરિવારના તમામ સદસ્યોએ ઉપસ્થિત રહી એકબીજાને કલર ઉડાડી ઉત્સાહ વ્યક્ત કર્યો હતો, તેમજ પરિવારના દરેક સદસ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી. જીટીપીએલના ડાયરેક્ટર રાજબા જેઠવા સાહેબે આ તકે દર્શકો અને સ્ટાફને ખાસ શુભકામનાઓ પાઠવી હતી, તેમજ તહેવાર નિમિત્તે પરિવારની એકતાને બિરદાવી હતી. આ તકે ગુજરાત ન્યૂઝ પોરબંદરના ચીફ એડિટર સંજયભાઈ ગોસ્વામી, ચેનલ હેડ અશોકભાઈ થાનકી, મેનેજર બલવીરસિંહ જેઠવા તેમજ મિલન જાની, રવિરાજસિંહ જેઠવા, રિપોર્ટર નિપુલ પોપટ, ન્યૂઝ એન્કર નેહા અટારા, સોનલ ગિલાણી અને ટીશાવાળા સહિતના એન્કર બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો વાડીપ્લોટમાંથી પસાર થતા અગ્રગણ્ય નાગરિકોએ પણ જીટીપીએલ પરિવારને તહેવારની ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ પોરબંદર.